વેરાવળમાં સંયુક્ત કોળી સમાજના ભેડિયા પ્લોટ દ્વારા ભેડિયા ખાતે સરસ્વતી સન્માન સમારોહ 2026 યોજાયો હતો, જેમાં જ્ઞાતિ અને સમાજનો પૂરો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો। રામેશ્વર મંદિર ભેડિયા પ્લોટના પટાંગણમાં યોજાયેલા આ સમારોહમાં 305 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। છેલ્લા 20 વર્ષથી સમાજ આવો સરસ્વતી સન્માન સમારોહ યોજે છે। માછીમાર સમાજના બાળકો શિક્ષણમાં આગળ વધે ને તેઓને પ્રોત્સાહન મળે અને ઉત્સાહ વધે તે માટે કાર્યક્રમ યોજાયો હતો। અમારા આ પ્રયાસોને પરિણામે આ સમાજમાંથી કોઈ વકીલ, પ્રોફેસર, એન્જિનિયર, ડોક્ટર અને અન્ય ઉચ્ચ પદવીઓ સુધી પહોંચેલ છે। તેમનો સરસ્વતી સન્માન સમારોહ માત્ર સન્માન જ નહીં પણ વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને જાણકારીમાં આપી મદદરૂપ બનેલ છે। જેકેસિંહ સાથે મહેશ વાચા, સોમનાથ। ભરત બામણિયા, એજ્યુકેશન कमिटी भीड़िया कोड़ी समाज प्रेसिडेंट तरीके आज रोज सरस्वती सम्मान समारोह 2026 એટલે કે 20મો સરસ્વતી સન્માન સમારોહ છેલ્લા 20 વર્ષથી અમે અમારી જે ફિશરમેન કમ્યુનિટી છે એમાં છેલ્લા 20 વર્ષથી સતત આ સરસ્વતી સન્માન સમારોહ ઉજવવામાં આવે છે અને જેથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ મળે છે અને તેને પ્રોત્સાહન પણ મળે છે, જેથી કરીને એ લોકો ભૂતકાળથી લઈને ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓનો લાભ લઈ આજે સારા ડિગ્રી તથા ઘણી બધી કોલેજોમાંથી PhD સુધીની ડિગ્રી મેળવીને પણ તેઓએ પ્રોફેશનલી રીતે પણ ખૂબ પ્રગતિ કરેલ છે। અને અમે અમારા સમાજના દરેક છેલ્લા 20 વર્ષથી દરેક પટેલના અને આગેવાનના સંયુક્ત પ્રયાસથી અને મહેનતથી આ સતત ચાલુ રાખેલ છે અને આનાથી લોકોને, વાલીઓને પણ પ્રોત્સાહન મળે છે અને શિક્ષણનું પ્રમાણ પણ વર્ષો વર્ષ વધતું જાય છે। એટલે અમારા પટેલોના અને બધાના સંયુક્ત પ્રવાસથી અમારા ભાઈ છે જીતેશ કુમાર, જે PhD કરીને ડોક્ટર જીતેશ કુમાર ફિશિસ કોલેજમાં પ્રોફેસર તરીકે એને હું આમંત્રણ આપીશ। મારું નામ ડોક્ટર જીતેશ સોલંકી છે, હું પ્રોફેસર છે કોલેજ ઓફ ફિશરીઝ વેરાવળ ખાતે। સંયુક્ત કોળી સમાજ ભીડિયા પ્લોટ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન ઉત્સવ મનાવવામાં આવે છે। દર વર્ષે 300 થી ઉપર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે અને આ માછીમાર સાથે સંકળાયેલો સમાજ છે અને સમાજ દ્વારા એક શિક્ષણને ગતિ મળે તે માટે સન્માનિત કરી અને આવનારી પેઢી સરસ રીતે ભણી શકે અને માર્ગદર્શન મળી રહે એના માટે સન્માન કાર્યક્રમ રાખવામાં આવે છે। આ 20 વર્ષના સમયગાળામાં ઘણા બધા ડોક્ટરો બનેલ છે, વકીલો બનેલ છે, એન્જિનિયર બનેલ છે, પ્રોફેસર બનેલ છે। હાલમાં જ એક ફિશરીઝ ઓફિસર તરીકે એક મહિલા ઓફિસર लागेल છે। तो आ समाजनी ज मेहनत है कि दर वर्षे सरस्वती सम्मान उजवी અને શિક્ષણ જગતને આગળ લાવે। દર વર્ષે 300 ઉપર વિદ્યાર્થી હોય છે। 2026ના સરસ્વતી સન્માન સમારોહમાં 305 જેટલા વિદ્યાર્થીઓ છે, જેમાં 1 થી 12 ધોરણ તેમજ વિવિધ સ્નાતક અને અનુસ્નાતક તેમજ ઘણા બધા ડિપ્લોમા કોર્સના પણ વિદ્યાર્થીઓ આમાં સામેલ છે।